ધ્રાંગધ્રા શહેરમાં આવેલ અતિ પૌરાણિક શીતળા માતાજીના મંદિરે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે। 215 વર્ષ જૂના આ ઐતિહાસિક મંદિરે લોકો પોતાના સંતાનોના લાંબા આયુષ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે। ધ્રાંગધ્રા શહેરના સ્ટેટ વખતનું ગણાતું 215 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર આજે શ્રદ્ધાના રંગે રંગાયું છે। વર્ષમાં 2 દિવસ શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમનું અહીં અનેરું મહત્વ હોય છે। વહેલી સવારથી જ ધ્રાંગધ્રા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો અહીં માતાજીના દર્શને આવી રહ્યા છે। પરંપરા મુજબ આજે મહિલાઓ ઠંડુ ભોજન આરોગીને વ્રત રાખે છે। એવી માન્યતા છે કે આજના દિવસે શીતળા માતાજીની આરાધના કરવાથી બાળકો નિરોગી રહે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે। પરિણીત મહિલાઓ સવારે માતાજીના દર્શન કરીને જ પોતાની દિનચર્યા શરૂ કરે છે। રિપોર્ટર અબ્દુલ ભક્તિ, ધ્રાંગધ્રા। મારું નામ અશોક ટેકવાણી છે। આ શીતળા માતાનું મંદિર છે। હું છેલ્લા 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું। આ મંદિર રાજાશાહી વખતથી બંધાયેલું છે। માણસો અહીંયા ક્યાંયથી આજ સાતમના દિવસે દર્શન કરવા આવે છે। ત્યાં આજ ઠંડુ ખાવાની બાધા રાખે છે, આખો દિવસ ઠંડુ ખાય છે અને માણસો છોકરાના આયુષ્ય માટે અને તેમની નિરોગી રાખવા માટે બાધાઓ રાખીને ક્યાંયથી દર્શન કરવા અહીંયા આવે છે। અમે 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ। આજે ચૈત્રવદ સાતમ, ટાઢી સાતમ, શીતળા માતાજીનો દિવસ। અહીં સવારથી સાંજ સુધી ચૈત્રીવદ સાતમ અને શીતળા સાતમ, શ્રાવણ મહિનાની સાતમ, બંને દિવસે ખૂબ ભીડ હોય છે અને શીતળામાનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે। અહીં માતાજી શરીરમાં કોઈ પણ નીકળતા રોગ મટી જાય છે। માતાજીની બધા બાધા રાખે છે, પગ ચડાવે છે, જીભ ચડાવે છે, નૈણા ફૂલા ચડાવે છે માતાજીને। અને સવારથી સાંજ સુધી આજુબાજુના ધ્રાંગધ્રા પરિવાર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પણ ઘણીવાર દર્શન કરવા આવે છે અને હું આજે છેલ્લા 25 વર્ષથી દર્શન કરવા આવું છું। તો શીતળા માતાજી આપ સૌનું કલ્યાણ કરે એવી શુભેચ્છા। ચાલો, મારું નામ બિપિન અનંતરાય જાની। હું ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, ધ્રાંગધ્રા શીતળા માતાના મંદિરનો પૂજારી છું અને આ મંદિર 250 વર્ષ જૂનું છે અને આ મંદિરે 2 સાતમનો બહુ મહિમા છે। એક ચૈત્રવદ સાતમ અને એક શ્રાવણ વદ સાતમનો બહુ મહિમા છે। નાના બાળકોના આયુષ્ય માટે, નાના છોકરાઓ માટે ઠંડુ ખાવાની બાધા રાખે છે અને અહીંયા નૈણા ફૂલા, ચોટલા, ઘણા સગડી લઈને આવે છે, ઘણા દંડવત કરતા પણ આવે છે અને આ સાતમનું બહુ મહિમા અહીં રાખેલ છે।